નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોઝ। હું પ્રાધ્યાપક વાળા આપ સર્વનું અમારી ચેનલમાં સ્વાગત કરું છું। મિત્રો, આજે હું આપણા માટે ખૂબ ઉપયોગી વિડીયો લાવ્યો છું, જેમાં આપણે વાત કરવાના છીએ મનુષ્ય જાતિ માટે ધીમા ઝેરનું કામ કરી રહેલા એક છોડ, જેનું નામ છે કોનોકાર્પસ। આ છોડ ઝડપથી વિકસતી જાતિનો છોડ છે અને ગુજરાત, તેલંગાણા, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં આ છોડને વ્યાપકપણે ઉગાડવામાં આવે છે। આ છોડને રાક્ષસી છોડ ગણવામાં આવે છે। તમે જોઈ રહ્યા છો કોનોકાર્પસના છોડને। આ છોડ મૂળ અમેરિકા અને આફ્રિકાનો છે। રૂપ અને ગુણમાં રૂપાળું વૃક્ષ પણ શરીર માટે જોખમી છે। એવું કહેવાય છે કે આ છોડે ઈરાનમાં મહામારી લાવી હતી। આ છોડનો વિકાસ ઝડપથી થતો હોવાથી બધી જ જગ્યા પર ઉગાડવામાં આવે છે। તેના મૂળ ખૂબ ઊંડે સુધી જાય છે અને ડ્રેનેજની પાઇપલાઇન તોડી નાખે છે, સાથે જ જમીનમાંથી પાણી શોષી લે છે। 26 સપ્ટેમ્બર 1923ના દિવસે ગુજરાતના વન વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે આ છોડ માનવ જીવન અને પર્યાવરણ માટે નકારાત્મક અસર ઊભી કરે છે। તેના મૂળ ઊંડે સુધી જાય છે અને ખૂબ વિકાસ પામે છે। તેનાથી સંદેશા વ્યવહારના કેબલ અને ડ્રેનેજ લાઇનને નુકસાન થાય છે। તે તાજા પાણીની વ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે અને જમીનનું પાણી શોષી લે છે। શિયાળામાં આ વૃક્ષને ફૂલ આવે છે અને તેની પરાગરજ માનવમાં એલર્જી પેદા કરે છે। આ છોડની વધારે નજીક રહેનારમાં શરદી, ઉધરસ અને અસ્થમા જેવા લક્ષણો દેખાય છે। છોડના આટલા ગેરફાયદા જોતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ વૃક્ષના વેચાણ, ઉછેર અને રોપણી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। રાજકોટના પર્યાવરણવિદ વિનોદ પંડ્યાએ કહ્યું કે કોનોકાર્પસ છોડ ભારતમાં બ્યુટિફિકેશન માટે લાવવામાં આવ્યો હતો, પરંતુ તેના મૂળ જમીનમાં 500 મીટર સુધી દૂર પહોંચે છે અને રોજનું લગભગ 1 લાખ લીટર પાણી ચૂસી જાય છે અને એટલે જ સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશિત સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી CEOએ કોનોકાર્પસ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે। આ છોડ ગંભીર ઇકોલોજીકલ અને જાહેર આરોગ્ય પર જોખમો ઊભા કરે છે। સુપ્રીમ કોર્ટમાં 40 પાનાના અહેવાલમાં CEOએ આ છોડને ઇકોલોજીકલ રીતે અયોગ્ય ગણાવ્યો છે અને કહ્યું છે કે તેનો અનિયંત્રિત ફેલાવો જૈવ વિવિધતા, ભૂગર્ભ જળ અને માળખાગત સુવિધાઓ અને માનવ સ્વાસ્થ્ય માટે જોખમી છે અને એટલે જ આ છોડના લીલું રણ કહેવામાં આવે છે। એટલે જ માનવ જાતિએ આવા છોડનું વાવેતર ન કરવું, તેના સાનિધ્યમાં વધારે સમય ન રહેવું એ જ હિતાવહ છે। આ છોડ માનવ જાતિ માટે ફાયદાને બદલે ધીમા ઝેરનું કામ કરે છે। તો કોનોકાર્પસ છોડથી દૂર રહીએ, તેનાથી બચીએ અને અન્યને બચાવીએ। તો આ તો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને ચેનલ સાથે જોડાવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો। અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપની કાળજી રાખજો અને કોનોકાર્પસ છોડથી દૂર રહેજો। ધન્યવાદ।